So friends, now we are going to discuss a very important topic, and the name of the topic is hydrogen peroxide, that means H2O2. So first of all, we will discuss about the preparation of the hydrogen peroxide. So 1818, J.L. Thurnard, the scientist who prepared hydrogen in the laboratory by using barium peroxide. Barium peroxide જે છે એ હાઇડ્રેટેડ કમ્પાઉન્ડ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ BaO, right, BaO2 into 8H2O. Excess water will be removed for preparing H2O2. If you want to remove the excess water, then you should use the H2SO4. H2SO4 ને use કરો એટલે excess water છે generally remove થતું હોય. So what is the procedure? BaSO4, SO4 and Ba combine with each other. H2 and O2 will combine with each other, H2O2, and rest of the 8 molecules of H2O will be removed. Then H2O2 was prepared in the lab firstly by J.L. Thurnard. So this is the simple method for preparing H2O2. આ લેબની અંદર સિમ્પલી મેથડથી પ્રિપરેશન થાય. You can prepare the H2O2 through electrolysis. Electrolysis થી પણ તમે કરી શકો છો સલ્ફેટથી. For example 2HSO4 minus અને તમે electrolysis કરો, then you can find electrolysis જ્યારે તમે કરશો ત્યારે તમને find થશે HO3SSO. then after you can prepare HO3. આવું જે છે એ તમને ફાઇન્ડ થશે, રાઈટ. હજી અહીંયા એક S છે એ રહી ગયો છે, સોરી, S આઈધર યુ કેન રાઇટ O3H. આવું એક ફોર્મેશન છે એ તમને ફાઇન્ડ થશે, રાઈટ. આ એક્વિયસની અંદર હોય છે. અગેન તમે આનું હાઇડ્રોલિસિસ કરશો. સો હાઇડ્રોલિસિસ કરો દેટ મીન્સ કે એડિંગ ઓફ H2O સાથેની આખી પ્રોસીજર થશે. સો ટોટલી પ્રોસીજરની અંદર તમને ફાઇન્ડ થશે 2HSO4 પ્લસ 2H પ્લસ એન્ડ અગેન યુ કેન ઓબ્ટેન H2O2. તમને H2O2 છે એ ફાઇન્ડ થશે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ મેથડ ફોર પ્રિપેરિંગ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ હાઇડ્રોજન પેરોક્સાઇડને પ્રિપેર કરવાની સેકન્ડ મેથડ છે. યુ કેન પ્રિપેર D2O2 ઓલ્સો થ્રુ લાઇક ધીસ પ્રોસેસ. આ પ્રોસેસથી તમે D2O2 છે એ પણ લેબની અંદર પ્રિપેર છે એ કરી શકશો. નાવડેઝ આ પણ મેથડનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ યુ કેન ટેક K2S2O8. તમારે શું લેવાનું છે? K2S2O8. when react with D2O, તમારે એની રિએક્શન કોની સાથે કરવાની છે? D2O સાથે રિએક્શન કરાવો ત્યારે નેક્સ્ટ પ્રોસીજરની અંદર તમને મળશે 2KdSO4. શું ફાઇન્ડ થશે તમને? 2KD. D means what? Deuterium. Here D means what? Deuterium, and you can obtain D2O2. તમને D2O2 છે એ ફાઇન્ડ થશે, રાઈટ. So this is the simple method to obtain the D2O2. આ પણ એક મેથડ છે ક્યારેક પૂછાતી હોય છે, તો આ પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, રાઈટ. એડિશનલ મેથડ આપી છે K2S2O8 D2O2 સાથે પ્રોસેસર કરશો ત્યારે આવી કંઈક રિએક્શન ફોર્મ થતી હોય. ઓકે. નાઉ H2O2 is prepared on commercial base, either industrial level. એના માટે તમારે એનું ઓક્સિડેશન્સ છે એ કરાવવું પડશે, રાઈટ. ઓટો ઓક્સિડેશન્સ આને કહેવાય છે. ઓટો ઓક્સિડેશન્સ કેવી રીતે થાય છે? 2 ઇથાઇલ એન્થ્રોક્વિનોલ્સ છે. 2 ઇથાઇલ એન્થ્રોક્વિનોલ્સ છે, એનું તમારે શું કરવાનું છે? ઓટો ઓક્સિડેશન કરવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં એને લખીને આપ્યું છે 2 ઇથાઇલ એન્થ્રોક્વિનોન. આપણે 2 ઇથાઇલ એન્થ્રોક્વિનોલ છે એને ડ્રો કરવું છે. ક્યારેક તમને એને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ પૂછી શકાય. કેવી પ્રોસીજર હોય છે જો ચેક કરજો. અહીંયા હું 2 ઇથાઇલ એન્થ્રોક્વિનોલ છે એ ડ્રો કરું છું,
રાઈટ. તમારે ડ્રો કરવું હોય તોય કરજો, તમારા મોડ્યુલ્સની અંદર તમારે ડ્રો કરીને મૂકવું હોય તો મૂકી શકશો. રાઈટ. ઓકે. 3 રિંગ્સ છે એ બેન્ઝીનની તમારે ફોર્મ કરવાની છે લાઈક ધીસ. રાઈટ. C2H5. રાઈટ. OH એન્ડ OH. આટલું કન્ફર્મ થઈ ગયું. હવે બરાબર ધ્યાન રાખજો, ડબલ બોન્ડિંગ ક્યાં છે? હિયર ઇઝ ધ ડબલ બોન્ડિંગ. આઈડી આવે છે. સેકન્ડ અહીંયા આવશે. રાઈટ. એન્ડ થર્ડ વન ઇઝ હિયર. ઇટ ઇઝ કોલ્ડ 2-ethyl anthraquinol. શું કહેવાય છે આને? 2-ethyl anthraquinol. Right? It is called 2-ethyl anthraquinol in the presence of air, either O2, PD and H2. It is a catalyst. બરાબર, આ catalyst છે. આ O2 લખ્યું છે, that means what? air હશે. અહીંયા જ્યારે પ્રોસીજર થશે ત્યારે કેવી પ્રોસીજર થાય છે એ જરા તમને બતાડું છું, જરાક જોતા જજો. રાઈટ. આવી એક પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. શું કરાવવાનું છે આપણે? આનું સેલ્ફ ઓક્સિડેશન, આઈધર ઓટો ઓક્સિડેશન કરાવવું છે. ઓક્સિડેશન મીન્સ વોટ? આઈધર એડિંગ ઓફ ઓક્સિજન ઓર રિમૂવિંગ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન રિમૂવ કરીએ છીએ. જોજો અહીંથી હું હાઇડ્રોજન રિમૂવ કરું છું. શું થઈ ગયું? ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. અહીંથી બોન્ડ બ્રેક થયો, ડબલ બોન્ડ O. અહીંથી બોન્ડ બ્રેક થયો, ડબલ બોન્ડ O. જો અહીંથી 2 બોન્ડ્સ છે એ રિમૂવ થઈ ગયા. રાઈટ. સો 1 2 અહીંથી ડબલ બોન્ડ બ્રેક થઈ જાય છે, એટલે બરાબર ધ્યાન દેજો. રાઈટ. એન્ડ 1 2 and 3. Here is a C2H5. આ આખી પ્રોડક્ટ છે એ તમને બને છે. This is called oxidized product. આને શું કહેવાય છે? oxidized product. So this is a 2-ethyl anthraquinol અને O2 ના પ્રેઝન્સમાં PD અને H2 જે કેટાલિસ્ટ છે એની પ્રેઝન્સમાં તમને આ ઓક્સિડાઇઝ આ ફાઇન્ડ થાય છે. પ્લસ H2O2 is also formed. આ પણ તમને H2O2 છે એ ફોર્મ થાય છે. રાઈટ. એમાઉન્ટ ઓફ H2O2 ઇઝ લાર્જ. સો લાર્જ એમાઉન્ટની અંદર તમને આ ઓટો ઓક્સિડેશન પ્રોસેસની અંદર H2O2 છે એ ફાઇન્ડ થાય છે. આમ તમે ગણો તો ઓન ધીસ કેસ 1% ઓફ H2O2 ઇઝ ફોર્મ્ડ. ઇટ ઇઝ એક્સટ્રેક્ટેડ વિથ વોટર. વોટરની સાથે એક્સટ્રેક્ટેડ કરવામાં આવે એન્ડ 30% બાય માસ છે એનું ડિસ્ટિલેશન થાય. ફર્ધર એનું ડિસ્ટિલેશન ઇન્ક્રીઝ કરાય. બરાબર. એ કોન્સન્ટ્રેશન જે છે કોન્સન્ટ્રેટેડ છે 30%નું, એમાંથી 85% ડિસ્ટિલેશન કરી અને H2O2 છે એ ફાઇન્ડ થતો હોય છે. બરાબર. જનરલી વોટરની અંદર એને ફ્રોઝન કરી અને પ્યોર H2O2 છે એ પછી ફોર્મ થતો હોય છે. So this is a simple method to find the H2O2. આ બધી H2O2 ને ફાઇન્ડ કરવા માટેની સિમ્પલ મેથડ છે. રાઈટ. So friends, this is the simple method to obtain the H2O2. આજે છે ઇન્ડસ્ટ્રીયલ આઈધર કોમર્શિયલ બેઝમાં આપણે H2O2 છે ફાઇન્ડ કરીએ છીએ. Now we are going to discuss about the physical properties of the H2O2. યાદ રાખવાનું છે ફિઝિકલ પ્રોપર્ટીઝ H2O2 ની કેવી છે. પ્યોર ફોર્મની આમ જનરલી તમે જુઓ તો એ કલરલેસ છે, બટ મોર એમાઉન્ટની અંદર હોય, પ્યોર ફોર્મની અંદર હોય તો એ ઓલમોસ્ટ કલરલેસ હોય છે. પણ જો થોડું વધારે એમાઉન્ટમાં હોય તો એ ડાર્ક બ્લુ કલરનું છે એ તમને ફાઇન્ડ થશે. તો ગ્રેટ પ્રપોર્શનની અંદર હશે તો એ ડાર્ક બ્લુ હશે, અધરવાઇઝ એ કલરલેસ હોય છે. લાઇક વોટર. વોટર હોય ને H2O2 પડ્યું હોય તો જનરલી યુ કેન નોટ સેપરેટ ધેમ. તમે એને આઈડેન્ટિફાઈ ન કરી શકો કે વિચ વન ઇઝ H2O2 એન્ડ વિચ વન ઇઝ H2O. મોસ્ટલી તમે H2O2 છે એ જોયું હોય. યાદ કરો ફ્રેન્ડ્સ કે માની લો કે આપણને કંઈક વાગ્યું છે, આઈધર કાંઈ કોઈ જગ્યાએ આપણને એબ્સેસ થયું છે, તો પેલા ડૉક્ટર છે એવડી પ્લાસ્ટિકની બોટલની અંદરથી પહેલાં
કેટલાક ડ્રોપ્સ એના ઉપર પાડે છે અને ત્યાં આગળ એકદમ ફ્યુમ્સ થઈ જાય છે, રાઈટ. સો એ H2O2 હોય છે. આઈધર કોઈના પેરેન્ટ્સ ડૉક્ટર હોય તો એમને પણ આઈડિયા હશે, તમને એ ક્લિનિકની અંદર H2O2 છે જનરલી રાખતા હોય છે, તો એ પણ તમને H2O2 છે એ બતાડી શકે છે. મોસ્ટલી તમે આની અધર ડિસ્કશન કરો તો ડેન્સિટી છે એ વોટર કરતાં વધારે છે. નોર્મલી આની ડેન્સિટી જો સોલિડ ફોર્મમાં હોય તો 1.64 જેટલી છે અને જો લિક્વિડ ફોર્મમાં હોય તો 1.44 એની ડેન્સિટી હોય. મેલ્ટિંગ પોઈન્ટ છે એ 221 કેલ્વિન છે, બટ એની અંદર H2O એડ હોય. બોઇલિંગ પોઈન્ટ છે એ 423 કેલ્વિન છે. H2O2 છે એ જનરલી સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, બટ H2O2 ઇઝ as well as reducing agent and oxidizing agent both, but mostly એ reducing agent તરીકે વધારે વર્ક કરતું હોય છે, રાઈટ. ઇટ કેન ઓટો ઓક્સિડાઇઝ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ. આ તમે જોયું ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર કેવું થાય છે, ઓટો ઓક્સિડાઇઝ થાય છે, રાઈટ. મિસિબલ છે વિથ વોટર, વોટરની સાથે એકદમ મિસિબલ થઈ જાય છે. વિસ્કોસિટી તમે જુઓ તો 1.25 સેન્ટીપોઈન્ટ્સ જેટલી છે અને ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જુઓ તો 70.7 C² Nm² જેટલું તમને ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે ફાઇન્ડ થતું હોય. ધીસ ઇઝ અ રીડેબલ ટોપિક, એક વખત યાદ રાખવાનું છે. We have given already more information, either more physical properties in the module compared to NCERT textbook. So additional જેટલું આપ્યું છે એક વખત રીડ કરી જાજો. સમટાઈમ્સ ડાયરેક્ટલી આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ આવતા હોય, રાઈટ. સો એ મેટર છે એ પણ તમારી માટે કામની છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જો તમારી સાથે હું ડિસ્કશન કરું તો અહીંયા હું એક તમને સ્ટ્રક્ચર છે એ H2O2 નું મારે બતાડવું છે. હાઉ is the structure of the H2O2. તમે H2O2 નું જ્યારે સ્ટ્રક્ચર જોશો ફ્રેન્ડ્સ, so it is very important કેવું એનું આખું સ્ટ્રક્ચર હોય છે. જનરલી કોઈ બુક છે કે કોઈ લેપટોપ છે તમે કોઈ ક્લોઝ કર્યું હોય એના જેવું એનું સ્ટ્રક્ચર છે તમને ફાઇન્ડ થતું હોય. જો રાઈટ, ઇટ ઇઝ લાઈક ધીસ. આ તમે જુઓ તો આ જે સ્ટ્રક્ચર છે એની અંદર તમને ટુ ટાઈપના ફેઝ તમને જોવા મળે છે. આઈધર ગેસિયસ ફેઝની અંદર હોય, આઈધર તમે જોશો તો એ સોલિડ ફેઝની અંદર હોય. તો આનું સ્ટ્રક્ચર છે એ તમને જોવા મળશે, રાઈટ. આ ટુ પ્લેન છે. ધીસ ઇઝ ધ વન પ્લેન એન્ડ ધીસ ઇઝ અનધર પ્લેન. આ એક સેકન્ડ પ્લેન છે એ તમને ફાઇન્ડ થશે, જો રાઈટ. સો ઇટ ઇઝ લાઈક અ ઓપન બુક્ડ ઓર કોઈ માની લ્યો કે લેપટોપ પડ્યું છે એના જેવું છે. અહીંયા તમે જુઓ તો H, ધીસ ઇઝ HO, હિયર ઇઝ ઓલ્સો O એન્ડ સેકન્ડ વન ઇઝ H. આવું આનું સ્ટ્રક્ચર જનરલી ફાઇન્ડ થતું હોય. અહીંયા આગળ જે છે એ તમને ડાયહાઇડ્રલ એંગલ્સ છે એ તમને જોવા મળશે, રાઈટ. સો આ જે એંગલ છે એ સપોઝ ગેસિયસ ફોર્મની અંદર હોય તો 1.5 જે છે આટલો તમને ફાઇન્ડ થતો હોય. સપોઝ જો એ સોલિડ ફોર્મની અંદર હોય તો આ જે એંગલ છે એ તમને 1.5 કરતાં લેસ, ધેટ મીન્સ કે 90.2 જે છે એ તમને જોવા મળશે. આ બોન્ડ લેન્થ છે એ ડિફર છે, તમે એની અંદર ચેક કરો, તમને આખું સ્ટ્રક્ચર બતાવશે. આ બોન્ડ લેન્થ છે એ સોલિડ અને ગેસિયસની અંદર બેમાં ડિફરન્સ છે. ગેસિયસમાં વધારે છે, 147 સમથિંગ છે, અને સોલિડમાં જસ્ટ ઓનલી 145.8 સમથિંગ હશે. સો સોલિડમાં આ બોન્ડ લેન્થ છે એ સ્મોલ છે, એની સામે આ લાર્જ છે, રાઈટ, વધારે છે. સો આ સ્ટ્રક્ચર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સમટાઈમ્સ આને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ બધું પૂછતા હોય છે. આ જે એંગલ છે એ ટુ પ્લેનર એંગલ છે. જો આ ડિફરન્ટ પ્લેન છે, વન એન્ડ બોથ એચ આર ઇન ધ ડિફર પ્લેન. આ OH છે એ પણ અનધર પ્લેનમાં છે, સેપરેટ છે, આઈ અલગ છે, એટલે બે ડિફરન્ટ પ્લેનની અંદર છે એ OH સ્ટ્રક્ચર છે એની અંદર આવેલા છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ H2O2. એ ગેસિયસ અને
સોલિડ બેની અંદર ડિફરન્ટ છે, રાઈટ. વન ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે એને કેમિકલ પ્રોપર્ટીઝની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ, પણ એક નાનકડી ડિસ્કશન કરી દઈએ. It is very useful discussion about the storage of the H2O2. Why it is very important? If you are opening, જો આને ઓપન રાખશો H2O2 ને, તો when light is contact with H2O2 એ જે છે એ સેલ્ફ ડિકમ્પોઝિશન છે એનું સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ જ્યારે એની સાથે લાઇટ છે એ એક્સપોઝ થાય તો H2O2 છે એ સેલ્ફ ડિકમ્પોઝિશન થાય એન્ડ ઇટ કન્વર્ટ ઇન્ટુ H2O એન્ડ O2. એ H2O અને O2 ની અંદર છે એ કન્વર્ટ થશે, રાઈટ. તો આવું એક આખી પ્રોસિજર છે એ બનતી હોય, રાઈટ. ઇન ધ પ્રેઝન્સ ઓફ મેટલ સરફેસ, જો કોઈ મેટલની સરફેસની અંદર એ પ્રેઝન્ટ હોય, ઓર ટ્રેસ ઓફ આલ્કલી, જો આલ્કલીના ટ્રેસમાં આવશે તો ધ above reaction is catalyzed. આ રીતની પ્રોસિજર થશે. એન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ મેટલ સરફેસ ઓર આલ્કલીમાં હશે તો આપણને આખી પ્રોસિજર છે એ આવી ફાઇન્ડ થાય છે. સેકન્ડ થિંગ એ છે કે આને સ્ટોર કરવું હોય તો તમારે કોઈ પ્લાસ્ટિક બોટલ્સની અંદર સ્ટોર કરવું પડે. આઈધર જો કોઈ ગ્લાસ બોટલ હોય તો યુ શુડ મેક ધ લેયર ઓફ ધ ગ્લાસ. તમારે કોઈ ગ્લાસની બોટલ છે એના ઉપર વેક્સ છે એનું લેયર કરી દેવું પડે જેથી ડાયરેક્ટલી લાઇટ છે એને કોન્ટેક્ટમાં ન આવે. સપોઝ આનું તમારે ડિકમ્પોઝિશન છે એને સ્ટોપ કરવું હોય તો યુ શુડ એડ ધ યુરિયા. તમારે એની અંદર યુરિયા એડ કરવું જોઈએ. યુરિયા ઇઝ ધ સ્ટેબિલાઇઝર ફોર ડિકમ્પોઝિંગ ઓફ ધ H2O2. એનું ડિકમ્પોઝિશન છે એને અટકાવશે. આને જનરલી લાઇટથી દૂર રાખવું પડે, રાઈટ. યુ શુડ અવે ફ્રોમ ધ લાઇટ. આઈધર યુ શુડ એવોઇડ ધ કોઈ સપોઝ કોઈ ડસ્ટ છે એનાથી પણ તમારે એને એવોઇડ કરવું પડે. અધરવાઇઝ ઇટ મે બી અ એક્સપ્લોઝન. કોઈ પણ એક્સપ્લોઝન છે એ પણ થઈ શકે છે, રાઈટ. સો આનું સ્ટોરેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે અહીંયા સ્ટોરેજને રિલેટેડ એક બે મેટરની ડિસ્કશન કરી છે. સો ફ્રેન્ડ્સ, આ એક રીડેબલ ટોપિક છે. અને સેકન્ડ થિંગ કે આના જેટલા એંગલ છે એ એક વખત રીડ કરવાના છે. આને બહુ પાકા કરવાના કે ગોખવાની જરૂરિયાત નથી. ફોર એક્ઝામ્પલ ગેસિયસ ફોર્મ અને સોલિડ ફોર્મની અંદર આ એંગલ છે એ પૂછાતો હોય છે જનરલી, બરાબર છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે. આને ડાયહેડ્રલ એંગલ કહેવાય છે. કેવો કહેવાય છે? આને ડાયહેડ્રલ એંગલ, બરાબર. સોલિડ ફેઝની અંદર 1.5 સમથિંગ છે અને આમાં 90.2 સમથિંગ છે. એ ઇમ્પોર્ટન્ટ છે. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરની અંદર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ H2O2 ઓલ્સો. એની કેમિકલ પ્રોપર્ટીઝની આપણે ડિસ્કશન કરશું અને એને રિલેટેડ જે કાંઈ ન્યુમેરિકલ્સ છે એની આપણે થોડીક ડિસ્કશન કરશું. ઓકે. સો આઈ હોપ આ બધું થોડું પ્રિપેર કરજો. જે મેં એડિશનલ તમારી સાથે ડ્રો કરાવ્યા છે સ્ટ્રક્ચર એ પણ થોડું ડ્રો કરી લેજો. સો ફ્રેન્ડ્સ, ઇન ધ પ્રીવિયસ લેક્ચર વી ડિસ્કસ્ડ અબાઉટ H2O2. First of all, we discussed about the preparation of H2O2. Then we discussed about some physical properties of H2O2. And after that we discussed about storage of the H2O2. So, hydrogen peroxide. Hydrogen peroxide ને આપણે chemical properties છે એની discussion કરવી છે. So, its chemical properties. So friends, first of all we will discuss about chemical properties of H2O2, and I would like to discuss with you H2O2 acts as an oxidizing agent as well as a reducing agent also in both medium, in acidic and basic medium. So આપણે એ પ્રૂવ કરશું કે એસિડિક મીડિયમમાં એન્ડ બેઝિક મીડિયમમાં બોથ મીડિયમની અંદર એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે કઈ રીતે વર્ક કરે છે. સો અહીં હું રિએક્શન લખતો નથી, આપણે કેટલીક રિએક્શન્સ છે એને ચેક કરતા જઈએ. યુ કેન સી હિયર ધ ફર્સ્ટ રિએક્શન ઇઝ ગિવન એઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ. કઈ રીતે જજ કરવાનું છે? કેમ કે રિલેટેડ ક્વેશ્ચન્સ તમને આવા પૂછશે કે given this reaction H2O2 acts as reducing agent, oxidizing agent, both or none of, right?
So first of all, oxidizing agent means what? The substance which oxidize other substance and reduce itself. So first of all, you can see here iron Fe plus 2 ferrous iron છે, it converts into Fe plus 3. That means it is oxidized. આ oxidize થાય છે. And which substance oxidize this one? The answer is H2O2. So you can see here H2O2 કન્વર્ટ થઈને શું ફોર્મ થાય છે ચેક કરો. જો H2O ફોર્મ થાય છે, રાઈટ. સેકન્ડ થિંગ અહીંયા તમે ચેક કરો કે H પ્લસ ઇઝ ગિવન. ધેટ ઇઝ વાય વી કેન ડિસાઇડ ઇટ ઇઝ એસિડિક મીડિયમ. કેવું મીડિયમ છે? એસિડિક મીડિયમ. So H2O2 is reduced. Reason is there, the oxidation state of oxygen is -1 in H2O2, but in H2O oxidation state of oxygen is -2. So from -1 to -2, that means it is reduced, and that is why it here is a reduction occur. So friends, Fe plus 2 માંથી Fe plus 3 માં કન્વર્ટ થાય છે. That means આનું ઓક્સિડેશન થાય છે. And which substance oxidize? H2O2, and that is why here H2O2 is oxidizing agent. આ કેવો એજન્ટ છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આઈડિયા આવે છે? સેમ તમને અનધર એક રિએક્શન આપી છે, PbS plus H2O2 gives PbSO4, right? And H2O. Here H2O2 also reduce and itself it is oxidizing agent. આઈડિયા આવે છે? So first chemical properties ની અંદર તમે જોયું કે H2O2 is a oxidizing agent and it is in acidic medium. કયા મીડિયમમાં છે? એસિડિક મીડિયમમાં, રાઈટ. સેકન્ડ, રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે ચેક કરવો છે અને એસિડિક મીડિયમમાં છે. નાવ યુ કેન સી ઇટ ઇઝ MnO4 -1. અપ ટુ ક્યાં જાય છે તો ચેક કરો, ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ Mn+2. ધેટ મીન્સ અહીંયા તમે ચેક કરો કે વોટ ઇઝ ઇટ્સ ઓક્સિડેશન સ્ટેટ? ડેફિનેટલી +7 કન્વર્ટ ઇન્ટુ +2. That means here is a reduction occur. અહીંયા reduction થાય છે. That means Mn is reduced. Which substance reduce it? Definitely H2O2. And that is why H2O2 is here reducing agent. કેવો છે આ? reducing agent છે. આઈડિયા આવે છે? એક મેં તમને રેડોક્સમાં ડિસ્કશન કરી હતી કે સપોઝ H2O2 માંથી પ્રોડક્ટ સાઇડની અંદર H2O અને O2 બે જો પ્રોડ્યુસ થતું હોય, both are produced, then how can you decide whether it is oxidizing agent or reducing agent? Either how can we decide whether it is reduce or oxidize? Definitely. Reason is there કે અહીંયા -1 થી અહીંયા તમે ચેક કરશો તો -2 જશે અને અહીંયા -1 થી તમે ચેક કરો તો કેવું થાય છે? 0 થાય છે. So H2O2 અહીંયા તમે જુઓ તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ને રિડ્યુસિંગ એજન્ટ બોથ છે. બટ મેં તમને એક ઇમ્પોર્ટન્ટ કી આપી હતી કે when H2O2 reacts with other compounds and form O2, જ્યારે O2 ફોર્મ કરે ને ત્યારે ડેફિનેટલી એ રિડ્યુસિંગ એજન્ટ જ હશે. કેવો હશે? રિડ્યુસિંગ એજન્ટ. સપોઝ એ O2 ફોર્મ ન કરે, એટ ધેટ ટાઈમ ઇટ મે બી ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બટ જો O2 ફોર્મ કરે ને, આ O2 ફોર્મ થાય, ધેટ મીન્સ વોટ? ઇટ ઇઝ રિડ્યુસિંગ એજન્ટ, રાઈટ. સેકન્ડ, નેક્સ્ટ એના પછીની તમને એક રિએક્શન આપી છે, યુ કેન ચેક ઇટ. જુઓ જરા, સેકન્ડ વન છે. HOCl plus H2O2 gives H3O plus. H3O plus means what? It is acidic medium. સેકન્ડ માં તમે ચેક કરો, O2 ફોર્મ થાય છે. જો થાય છે. In HOCl, oxidation state of Cl is +1. કેટલો હશે? +1 હશે. ડેફિનેટલી અધર સાઈડ જાય છે તો કેટલો થાય છે? -1. That means it is reduced.
and which substance reduce it? H2O2. reason is there કે other side તમે ચેક કરો તો O2 ફોર્મ થાય છે, right? So this is the technique to identify whether it is oxidizing agent or reducing agent. તમને આને related questions આવશે કે here H2O2 acts as, option is oxidizing agent, reducing agent, either બીજા કોઈ પણ ઓપ્શન હોઈ શકે. આપણે તો બે હારે અત્યારે મતલબ છે, રાઈટ? નેક્સ્ટ ચેક કરીએ ઓક્સિડાઇઝિંગ ઇફેક્ટ, ધેટ મીન્સ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન બેઝિક મીડિયમ. તમે રિએક્શન ચેક કરો, OH is given, that means it is a basic medium. Second thing, it turns into, again તમે ચેક કરો, Fe+2 into Fe+3, that means here H2O2 is oxidizing agent and itself it is reduced, it is oxidized. H2O2 oxidize Fe2 into Fe3, આને ઓક્સિડાઇઝ કરે છે and itself reduce થાય છે. આઈડિયા આવે છે? સેમ અનધર રિએક્શન ચેક કરો, Mn+2 to Mn+4, that means Mn is oxidized and H2O2 is reduced. જે રિડ્યુસ થાય છે એ પોતે કોણ હોય છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. નેક્સ્ટ રિએક્શનની અંદર ચેક કરો તો રિડ્યુસિંગ ઇફેક્ટ, ધેટ મીન્સ હિયર H2O2 ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ એન્ડ ઇટસેલ્ફ ઓક્સિડાઇઝ. કેવો થશે? ઓક્સિડાઇઝ થાય છે. ઓક્સિડાઇઝ થશે ને? ચેક કરો, થાય છે? ચેક કરો I2 plus H2O2 plus OH, રિડ્યુસિંગ ઇફેક્ટ, ધેટ મીન્સ ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ છે. રિડ્યુસિંગ એજન્ટ થાય છે. જો મેં તમને કીધું જ છે કે ઈ ઇટસેલ્ફ ઓક્સિડાઇઝ થશે. આ તમને આપ્યું ને ભાઈ, H2O2 કન્વર્ટ ઇન્ટુ O2, ધેટ મીન્સ હિયર ઇઝ -1 to 0, ધેટ મીન્સ ઇટ ઇઝ ઓક્સિડાઇઝ. આ ઓક્સિડાઇઝ થાય છે, ધેટ મીન્સ ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ. જો હજી એ ન ખબર પડતી હોય તો આઈડિયલી હજી એક વખત માઇન્ડ ક્લિયર કરજો કે the substance which has oxidation number increase, it is oxidized. If it is oxidized, then it is a reducing agent, and if it is reduced, then it is oxidizing agent, right? Set થાય છે? ચેક કરો નેક્સ્ટ વન, MnO4 -1 to MnO2, that means what? MnO4 -1, that means oxidation state is +7 to +4, that means Mn is reduced and H2O2 is oxidized. If H2O2 is oxidized, sir, H2O2 oxidize કઈ રીતે થાય? O2 form જ કરે છે જો, and when it forms O2, that means definitely it is reducing agent. કોઈ પણ તમને રિએક્શન્સ છે અને રિલેટેડ પૂછી શકે ફ્રેન્ડ્સ. સો હું જે કહું છું બરોબર ક્લિયર કરજો. ફર્સ્ટ ઓફ ઓલ H+, H3O+, આના ઉપરથી તમે મીડિયમ છે ડિસાઇડ કરી શકશો. OH- મીડિયમ છે ડિસાઇડ કરી શકશો. સેકન્ડ થિંગ, H2O2 માંથી જો O2 ફોર્મ થતો હોય તો H2O2 is oxidized and definitely it is reducing agent, otherwise it is oxidizing agent, right? Clear? Done. So friends, this is the chemical properties of H2O2, that means hydrogen peroxide. Now we are going to discuss about its storage. આપણે સ્ટોરેજની ડિસ્કશન ઓલરેડી કરી નાખી છે. નેક્સ્ટ થિંગ ઇઝ યુઝિસ ઓફ H2O2. વોટ ઇઝ ધ યુઝિસ ઓફ H2O2? ઇટ ઇઝ વેરી સિમ્પલ, યાદ રાખવાનું છે, રીડેબલ પોર્શન છે, બટ 1 or 2 જે પોઈન્ટ્સ છે એની થોડીક ડિસ્કશન કરીએ તો થોડો આપણને વધારે આઈડિયા આવશે. ડેઇલી લાઈફની અંદર જનરલી H2O2 ઇઝ જનરલી યુઝડ એઝ અ હેર બ્લીચ. હેર માટે જ્યારે બ્લીચ કરવાનું હોય છે એના માટે પણ એનો યુઝ થતો હોય છે. માઇલ્ડ ડિસઇન્ફેક્ટન્ટ છે, રાઈટ? એન્ટીસેપ્ટિક તરીકે પણ એનો યુઝ થાય છે, બટ ઇટ ઇઝ સોલ્ડ ઇન ધ માર્કેટ એઝ એન્ટીસેપ્ટિક
ઇટ્સ નેમ ઇઝ પરહાઇડ્રોલ, એને માર્કેટની અંદર પરહાઇડ્રોલથી એ લોકો છે એ ઓળખે છે, રાઈટ. જનરલી ઇટ ઇઝ યુઝડ ટુ મેન્યુફેક્ચર કેમિકલ્સ લાઇક સોડિયમ પરબોરેટ એન્ડ પરકાર્બોનેટ. સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટના મેન્યુફેક્ચર કરવા માટે પણ બેઝિક રો મટીરિયલ તરીકે પણ આનો યુઝ થતો હોય છે, રાઈટ. સેકન્ડ થિંગ કે ઇટ ઇઝ અ હાઈલી ડીજનરેટ, એ ડિટર્જન્ટ આની હાઈ ક્વોલિટીની અંદર એનું ડિટર્જન્ટ તરીકે પણ આનો જનરલી યુઝ થતો હોય છે. આઈધર જેને આપણે કહીએ છીએ કે જે ક્લિનિંગ એજન્ટ્સ જેટલા છે એની અંદર પણ આનો યુઝ થતો હોય છે. સમટાઇમ્સ ઇટ ઇઝ યુઝડ ઇન સમ ફાર્માસ્યુટિકલ્સ એઝ અ પ્રોડક્ટ ઓફ, આમ જેને કહીએ કે કોઈ આપણે મેડિસિન્સ છે એના સિન્થેસિસની અંદર અથવા તો આને મેન્યુફેક્ચર કરવામાં પણ આનો યુઝ થતો હોય છે. જનરલી હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ, આ બધાની અંદર પણ એનો યુઝ થતો હોય છે. સર્ટેન ફૂડ પ્રોડક્ટ્સ છે એની અંદર પણ આનો યુઝ થતો હોય છે. સમ એન્ટીબાયોટિક્સ, સિફાલોસ્પોરિન ટાઈપની કેટલીક એન્ટીબાયોટિક્સ છે એની મેન્યુફેક્ચરિંગની અંદર પણ આનો કંઈક ઉપયોગ થતો હોય છે, રાઈટ. તો આવા ઘણા બધા એના યુઝ છે. અધર એઝ અ બ્લીચિંગ એજન્ટ તરીકે ટેક્સટાઇલની અંદર, પછી કોઈ પેપર પલ્પ્સ છે, રાઈટ, લેધર્સ છે, ઓઇલ્સ છે, ફેટ્સ છે, એ બધામાં બ્લીચિંગ એજન્ટ તરીકે મોસ્ટલી H2O2 ઇઝ યુઝડ. સો એઝ અ રો મટીરિયલ્સ, બરાબર, આઈધર ઇટ ઇઝ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે યુઝ થાય છે, એન્ટીસેપ્ટિક તરીકે યુઝ થાય છે, અને સ્પેશિયલી યુઝ એનો બ્લીચ તરીકે, મતલબ કે જે કલર્સ છે એ બધાને રિમૂવ કરવા માટે એઝ અ બ્લીચ તરીકે આનો યુઝ થતો હોય છે. સમટાઇમ્સ ઇટ ઇઝ યુઝડ એઝ અ આપણે જેને કહીએ છીએ કે રોકેટ, આઈધર તો કોઈ સ્પેસ શટલ છે એના કેટલાક ફ્યુલ્સની અંદર પણ સમટાઇમ્સ આનો યુઝ થતો હોય છે, રાઈટ, જેને આપણે પ્રોપેલન્ટ કહીએ છીએ એમાં પણ આનો યુઝ થતો હોય છે. સો નાવાડેઝ ઇટ ઇઝ યુઝડ એઝ અ ગ્રીન કેમેસ્ટ્રી. ફોર એક્ઝામ્પલ, જેટલો પણ અત્યારે સાયનાઇડ્સ કે એને રિલેટેડ ઘણા બધા કોઈ પણ જેને કહીએ છીએ કે પોલ્યુટન્ટ્સ જેટલા પણ હોય છે, એઝ અ સ્પેશિયલી લિક્વિડ પોલ્યુટન્ટ્સ છે, એ બધાને રિમૂવ કરવા માટે પણ જનરલી H2O2 ઇઝ વેરી ગુડ યુઝફુલ થિંગ. સો એનો પણ ત્યાં યુઝ થાય છે. સો એ બધા રીડેબલ પોર્શન છે, તમે એક વખત વાંચી જાઓ કયા કયા એના યુઝ છે, કયા એના યુઝ નથી, એ તમારી જાતે પ્રિપેર કરી શકશો. આમ જુઓ તો અહીંયા H2O2 આપણું કમ્પ્લીટ થયું, પણ મેં એક ટોપિક એમાં બાકી રાખ્યો છે. H2O2 ને રિલેટેડ કેટલાક ન્યુમેરિકલ્સ આવતા હોય છે. એ ન્યુમેરિકલ્સની હું આ યુનિટ પૂરું થશે ટુડે, આજના દિવસમાં જ આપણે ડિસ્કશન કરવાના છીએ, પણ એક નાનકડો ટોપિક વચ્ચે હું ડિસ્કસ કરી અને પછી આપણે એને રિલેટેડ કેટલાક ન્યુમેરિકલ્સ છે H2O2 ના એ, અને એક વન ટોપિક મેં બાકી રાખ્યો હતો જ્યારે મેં ડિગ્રી ઓફ હાર્ડનેસ, હાર્ડ વોટરની અંદર મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી, એ પણ એને રિલેટેડ હું કેટલાક ક્વેશ્ચન્સ અને ન્યુમેરિકલ્સ છે ડિસ્કશન કરવાનો છું. એક્ઝેક્ટલી એમ કહી દઉં કે NCERTની અંદર એ બધું મેન્શન નથી કર્યું, પણ આપણે થોડું એડિશનલ એના વિશે ડિસ્કશન કરશું. સો ફ્રેન્ડ્સ, now we are going to discuss about D2O. D2O, that means what? It is a heavy water, and a heavy water એ કહેવાય છે. D means what? It is a deuterium. Deuterium is a isotope of hydrogen. So it is called, D means it is called heavy hydrogen, and if D2O, then it is called heavy water. So heavy water no use ક્યાં થાય છે? Generally it is used as a moderator in nuclear reactor. ન્યુક્લિયર રિએક્ટરની અંદર જ્યારે ન્યુટ્રોન્સ છે એની વેલોસિટી કે સ્પીડ છે એ જ્યારે વધી જતી હોય, એડિશનલ હોય, ત્યારે એને કંટ્રોલ કરવા માટે એઝ અ મોડરેટર તરીકે D2O છે એનો યુઝ થતો હોય છે. એક્સચેન્જ ઓફ રિએક્શન ફોર સ્ટડી રિએક્શન મિકેનિઝમની અંદર પણ યુઝ થાય. જનરલી કોઈ તમારી ઇક્વિલિબ્રિયમની અંદર આપણે એની ડિસ્કશન કરશું કે ફોર એક્ઝામ્પલ કોઈ ઇક્વિલિબ્રિયમ થયું છે કે નથી થયું એ ચેક કરવા માટે કોઈ રિએક્શનનું મિકેનિઝમ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે પણ જનરલી Hની જગ્યાએ, હાઇડ્રોજનની જગ્યાએ D, ધેટ મીન્સ કે D છે, ડ્યુટેરિયમ છે, એનો યુઝ થતો હોય છે. કેટલાક એના કમ્પાઉન્ડ્સ છે એ હેવી વોટરમાંથી જનરલી ડેરાઇવ થતા હોય છે.
આને રિલેટેડ ક્વેશ્ચન્સ પણ પૂછાઈ ગયો છે. સો યાદ રાખજો, અહીંયા મેં તમને કેટલાક રિએક્શન્સ છે એ મેં તમને અહીંયા આપ્યા છે, ચેક કરો. SO3 plus D2O and it forms D2SO4. When you use the H2O, then it forms H2SO4. But when you use the D2O, then it forms D2SO4. CaC2, calcium carbide છે. When it reacts with D2O, then it forms C2D2. આવું એક પ્રોડક્શન છે એ ફોર્મ કરે છે. એન્ડ CaOD ટ્વાઇસ, જેમ CaOH ટ્વાઇસ હોય છે, એઝ ઇટ ઇઝ CaOD ટ્વાઇસ. AlCl3 plus D2O, then it forms CD4, as it is CH4 ની જેમ CD4 યુઝ થાય છે. and AlOD thrice, that means AlOH thrice હોય છે, સેમ એની જેમ AlOD thrice છે એ પણ યુઝ થતું હોય. ફર્ટિલાઇઝર્સની અંદર પણ ક્યારેક એનો યુઝ થાય છે. ઇલેક્ટ્રોલિસિસ ઓફ ધ વોટરની અંદર પણ એનો ઉપયોગ થતો હોય. જ્યારે ઇલેક્ટ્રોલિસિસ થતું હોય છે વોટરનું, ત્યારે માસ પ્રોડક્શનની અંદર પણ આનો યુઝ થતો હોય છે. સો ઇટ ઇઝ અ વેરી સ્મોલ ટોપિક, રીડેબલ છે. એક વખત એ પણ તમારે વાંચવાનું છે. એના યુઝીસ કેવા છે મોસ્ટલી D2Oના, એ અહીંયા તમને આપ્યા છે, રાઈટ. એન્ડ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ અ યુઝીસ ઓફ ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન આમ તમે જનરલી જુઓ ને તો આમ એ ફ્યુચરનું ફ્યુલ છે. ઇટ ઇઝ અ ફ્યુચર ફ્યુલ્સ. આપણે જે અત્યારે પેટ્રોલ, ડીઝલ, વોટ એવર વી આર યુઝિંગ નાવડેઝ, એનું રિપ્લેસેબલ જે ફ્યુલ છે એ ફ્યુચર ફ્યુલ છે એ હાઇડ્રોજન હશે, આવું આપણે કહી શકીએ. જનરલી હાઇડ્રોજન રિલીઝ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ હીટ ઓન કમ્બન્ઝન. જ્યારે કમ્બન્ઝન થાય ને ત્યારે લાર્જ ક્વોન્ટિટીની અંદર એ હીટ રિલીઝ કરે છે. એવું કહી શકું કે કમ્પેર ટુ પેટ્રોલ 3 times મોર એનર્જી છે એ પ્રોડ્યુસ કરે છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ફ્યુલ. આમ તમે પેટ્રોલની કમ્પેરિઝનમાં જુઓ ને તો એ 3 times મોર એનર્જી છે એ પ્રોડ્યુસ કરે છે. સેકન્ડ થિંગ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇટ ઇઝ અ લેસ પોલ્યુટન્ટ. જનરલી જ્યારે એનું કમ્બન્ઝન થતું હોય ત્યારે ડાયનાઇટ્રોજન છે એ જ જનરલી એ ઇમ્પ્યોરિટી તરીકે એ પોલ્યુટન્ટ્સ તરીકે પ્રોડ્યુસ કરતું હોય છે. જ્યારે તમે પેટ્રોલ વગેરેનું જ્યારે કમ્બન્ઝન થતું હોય ત્યારે સલ્ફર, નાઇટ્રોજન, આવા ઘણા બધા પોલ્યુટન્ટ્સ છે એ એને રિલીઝ કરતું હોય. સો એવું કહી શકીએ કે ઇટ ઇઝ અ લિસ્ટ પોલ્યુટન્ટ્સ. આમ ગણો તો એનું પોલ્યુશન્સ છે બહુ લિસ્ટ છે. જનરલી આપણે જે CNG યુઝ કરીએ છીએ, રાઈટ, તો એ CNG યુઝની અંદર પણ આને 5% એડ કરી અને પણ ઇન્ડિયાની અંદર એની ઇનિશિયલી સ્ટાર્ટિંગ થયેલું અને ધીરે ધીરે એનું જે એમાઉન્ટ છે, પર્સન્ટેજ છે, એ ધીરે ધીરે ઇન્ક્રીઝિંગ કરવા માટેનું અત્યારે જે બધા એટેમ્પ્ટ્સ છે બધા શરૂ છે. ઘણા બધા કન્ટ્રીઝની અંદર હાઇડ્રોજન એઝ અ ફ્યુઅલ તરીકે પણ એનો યુઝ થવા માંડ્યો છે આજકાલ. પણ આમાં થોડીક દિક્કત એવી હોય છે કે જનરલી જે તમે ફ્યુલ ટેન્ક યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ પેટ્રોલ ડીઝલની જે ટેન્ક હોય છે એની કમ્પેરિઝનમાં જે હાઇડ્રોજનને ફ્યુલને સ્ટોરેજ કરવા માટેની જે ટેન્ક પ્રિપેર કરવી પડે એ 13 times છે એ હેવીયર હોય છે. અને એને ધ્યાનમાં રાખો તો થોડુંક એનું સ્ટોરેજ છે એ થોડું અઘરું છે. સો એના માટે તમારે સ્પેશિયલી ટેન્ક્સ બનાવવી પડે અને એના માટે તમારે ડિફરન્ટ ટાઈપના હાઇડ્રાઇડ્સ છે એનો તમારો ઉપયોગ કરવો પડે, ડિફરન્ટ ટાઈપના એલોઇસ છે એનો તમારો ઉપયોગ કરવો પડે. અને આમ તમે ગણો ને તો જે ટેન્કને તમારે મેન્ટેન કરવું હોય, ડાયહાઇડ્રોજનને જો તમારે એઝ અ ફ્યુલ તરીકે મેન્ટેન કરવો હોય તો વેરી લો ટેમ્પરેચરમાં જવું પડે. ઇફ યુ આર ગોઈંગ ઇન અ લો ટેમ્પરેચર, લગભગ એમ કહીએ કે 20 કેલ્વિન સુધી એને લઈ જવું પડે. આટલા બધા કેલ્વિનમાં તમારે લો ટેમ્પરેચરમાં લઈ જાઓ તો દિક્કત કેવી થાય કે તમારે એના માટે સ્પેશિયલી ટેન્ક બનાવવી પડે. અને એ આમ જુઓ ને તો કમ્પેરિઝનમાં ખૂબ કોસ્ટલી છે. સો એનું સ્ટોરેજ છે એ એક થોડી ડિફિકલ્ટીવાળું છે. ઇકોનોમિકલી તમે જુઓ તો પણ થોડું આપણને અત્યારે મોંઘું પડે છે. અત્યારે તમે ગણો તો એ ઇકોનોમિકલી એ આપણને પોસાય એવી વસ્તુ નથી. ટ્રાન્સપોર્ટેશનમાં અને સ્ટોરેજમાં પણ આ બધા પ્રોબ્લેમ થયું છે. પણ એનો અલ્ટરનેટ છે એ સાયન્ટિસ્ટ બધા કંઈક ગોતી રહ્યા છે. જો એના સાપેક્ષમાં એની કમ્પેરિઝનમાં આપણને સારો અલ્ટરનેશન મળી જાય અથવા તો આમાં કંઈક
ચેન્જ કરીને આપણે એનો યુઝ કરી શકતા હોય તો ફ્યુચર ફ્યુલ તરીકે હાઇડ્રોજન ઇઝ ધ બેસ્ટ. બટ આ બધા એટેમ્પ્ટ્સ ચાલુ છે, ક્યારે આવશે એ જાણે, રાઈટ. બટ એક નાનકડી એમથી મેટર આપી છે તમને. એક લાસ્ટ પાર્ટની અંદર એક ટેબલ આપ્યું છે. યુ આર ગિવન ધ ટેબલ કમ્પેરિઝનમાં આપ્યું છે પર મોલ. જો ડાયહાઇડ્રોજન હોય ગેસિયસ ફોર્મમાં, ડાયહાઇડ્રોજન લિક્વિડ ફોર્મમાં હોય, એલપીજી હોય, મિથેન ગેસ હોય અથવા તો ઓક્ટેન લિક્વિડ સ્ટેટમાં હોય, તો પર મોલ, પર ગ્રામ અને પર લીટર એ કેટલું કમ્બન્ઝન, ડ્યુરિંગ કમ્બન્ઝન કેટલી હીટ છે એ પ્રોડ્યુસ કરશે એનું તમને એક સ્ટેટસ આપ્યું છે. સો તમે એની કમ્પેરિઝન છે એ પણ કરી શકશો, રાઈટ. સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ ઘણી વખત એમ થાય કે સર પર મોલ તમે જુઓ તો એ તો બહુ નાનકડી એમાઉન્ટ પેલી કરે છે, પણ તમે પર મોલ જુઓ તો ડાયહાઇડ્રોજન ઇઝ 2 grams, ઓનલી 2 grams. એની સામે તમે જુઓ તો એલપીજી છે, CH4 છે, તો CH4 ઇઝ 16 grams. તો એની કમ્પેરિઝનમાં તમે આ જુઓ તો ખૂબ મોટું એમાઉન્ટ થાય છે, રાઈટ. સો ઘણું બધું એમાં આપ્યું છે તમને, તો એ પણ એનર્જી વાઇઝ તમને બધું બતાડ્યું છે. ઇટ ઇઝ અ સ્મોલ કમ્પેરિઝન. કોઈ ફિગર છે એ આપણે પાકા નથી કરવાના. ઇટ ઇઝ ફોર યોર નોલેજ. હા, એ કમ્પેરિઝન કરો કે કોણ વધારે છે કોણ ઓછું છે, ઇટ્સ ઓકે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, અહીંયા તમારું આમ ઓફિશિયલી તમે જુઓ તો યુનિટ કમ્પ્લીટ થઈ ગયું, પણ મેં તમને કીધું ને કે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ 2 મેજર important topics, and the first one is the numericals of H2O2 and second one is the numericals of degree of hardness. એ બેને આપણે જોવાના છીએ, રાઈટ. ચેક કરીએ. So friends, now we are going to start about the numericals of H2O2. So H2O2 ના ન્યુમેરિકલ્સ કરતા પહેલા કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે H2O2, when H2O2 is decomposed, જ્યારે ડીકમ્પોઝ થાય છે, then it forms H2O and O2. Now you can balance it. You put here 2, now put here 2. Now it is balanced. 4 hydrogen, 4 hydrogen, 4 oxygen and 4 oxygen. So first of all chemically જરા તમે ચેક કરો કે now it is a 2 mole of H2O2. When it decomposed, it produced 1 mole of O2. Suppose it is in solid form, then we will calculate in its gram. આપણે એને ગ્રામમાં કેલ્ક્યુલેટ કરીએ. So what is the molecular mass of H2O2? Definitely 34. Now it is 2 mole. So I can say if it is 68 gram, it is 2 mole. 2 mole means what? It is 68 gram. When it is 68 gram decompose, then it forms 22.4 liter. But the condition is that if it is a STP, standard temperature and pressure. જો standard temperature pressure હોય તો 68 ગ્રામ H2O2 ને તમે decompose કરો ત્યારે at that time you can obtain 22.4 liter. So my first sentence is there, at 68 grams H2O2, when it decompose, it forms 22.4 liter O2 produce, but at STP. Normally આ ક્યારે ફોર્મ થતું હોય છે? STP એ, રાઈટ. સો ફર્સ્ટ મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ હશે. સેકન્ડ થિંગ, નોર્મલી તમને ન્યુમેરિકલ્સની અંદર સ્ટ્રેન્થ પૂછતા હોય છે. શું પૂછતા હોય છે? સ્ટ્રેન્થ. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ? The strength of H2O2 means what? Strength of H2O2 means what? અને વોલ્યુમ પૂછતા હશે તો વોલ્યુમ અને સ્ટ્રેન્થનું રિલેશન શું છે એ પહેલા કન્ફર્મ કરી લ્યો. So first of all, the volume of O2 gas is obtained when 1 liter H2O2 is decomposed. Second thing, 1
liter H2O2 when decomposed and the volume obtained of O2 is called its strength. કોની સ્ટ્રેન્થ કહેવાય છે? H2O2 ની. That means what? If you are told 10 volume of H2O2, શું તમને કહેશે? 10 volume of H2O2. That means what? એનો મીનિંગ એવો થાય કે when 1 liter H2O2 ડીકમ્પોઝ થાય છે અને 10 લીટર જો એમાંથી O2 ફોર્મ થતો હોય, ધેટ મીન્સ કે આ એની સ્ટ્રેન્થ થઈ અથવા તો આ એનું વોલ્યુમ થયું. ઇટ ઇઝ ઇટ્સ વોલ્યુમ. તો આ એનું શું થયું? વોલ્યુમ. બરાબર યાદ રાખજો. તમને સપોઝ આવું કહેવામાં આવે કે 10 વોલ્યુમ, શું કહેશે? 10 વોલ્યુમ. 10 વોલ્યુમનો મિનિંગ શું થાય કે 1 લીટર H2O2 નું ડીકમ્પોઝિશન થાય, એટ ધેટ ટાઈમ 10 લીટર O2 છે ફોર્મ થાય. That means it is a 10 volume of H2O2. If you are told કે 20 volume, 20 volume means what? કે 1 liter H2O2 decompose થાય and 20 liter O2 form થાય, then its volume is 20. તો એનું વોલ્યુમ કેટલું થાય? 20 થાય. આટલું માઇન્ડ સેટ કરજો, બરોબર ધ્યાન રાખજો. અચ્છા, ડિફરન્ટ વર્ડ્સ છે એનો યુઝ થશે. પહેલાં આટલી ખબર હોવી જોઈએ કે 1 લીટર H2O2 છે, ડીકમ્પોઝ થાય અને જે વોલ્યુમ તમને O2 નું ઓબ્ટેન થાય એને જ આપણે એની સ્ટ્રેન્થ કહેશું. આઈધર આપણે એને જ એનું શું કહેશું? વોલ્યુમ કહેશું. રાઈટ? સો 1 લીટરે જે વોલ્યુમ તમને ઓબ્ટેન થાય, 10 લીટર ઓબ્ટેન થાય તો એનું વોલ્યુમ 10 થયું. 20 લીટર ઓબ્ટેન થાય, O2 ઓબ્ટેન થાય તો એનું વોલ્યુમ કેટલું થયું? 20 થયું. ક્લિયર થાય છે? તમને ડિફરન્ટ વર્ડ્સ છે એનો યુઝ કરશે. સ્ટ્રેન્થ ઓફ H2O2 જો બરોબર યાદ રાખજો. સ્ટ્રેન્થ ઓફ H2O2 સેમ વે એને સ્ટ્રેન્થ ઓફ વોલ્યુમ પણ કહેવાય. શું કહીએ છીએ આપણે એને? સ્ટ્રેન્થ ઓફ વોલ્યુમ પણ કહેશું. સમટાઈમ્સ આને ગ્રેડ પણ બોલે છે. કેવું કહે છે આને? ગ્રેડ પણ કહેશે. રાઈટ? સમટાઈમ્સ તમને આવું કહેશે કે એટ STP O2 is liberate. તો સેમ વે થયું. બરાબર? એટ STP O2, આ તમને O2 છે એનું વોલ્યુમ કહેશે. O2, વોલ્યુમ ઓફ O2 ઇઝ લિબરેટ. તો આ બધાનો મિનિંગ સેમ જ છે. સેમ મિનિંગથી થાય છે આ બધી વસ્તુ. ધ્યાન રાખજો. રાઈટ? કોઈ પણ ન્યુમેરિકલ્સ જ્યારે તમે એટેન્ડ કરો ને ફ્રેન્ડ્સ, ત્યારે બરોબર ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ફાઇન્ડ ધ મોલારિટી. શું ફાઇન્ડ કરવાનું? મોલારિટી. ઓકે, મોલારિટી ફાઇન્ડ કરતા આવડે છે ને બધાને? મોલારિટી ફાઇન્ડ કરવા માટેનું સિમ્પલ લોજિક તમને શીખવાડેલું છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. હાઉ ટુ ફાઇન્ડ ધ મોલારિટી. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ તમારે શું કરવાનું છે? જે સોલ્યુટ છે ઇટ ઇઝ ઇન ગ્રામ ડિવાઇડેડ બાય તમારે શું કરવાનું છે? મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ ઇન્ટુ તમારે શું લેવાનું છે? વોલ્યુમ ઓફ સોલ્યુશન. અહીંયા તમારે સોલ્યુશનનું શું લેવાનું છે? વોલ્યુમ લેવાનું છે. રાઈટ? સો ઇટ ઇઝ કોલ્ડ મોલારિટી. આ શું ફાઇન્ડ થયું છે? તમારું મોલારિટી. આઈડિયા આવે છે? આ મોલારિટી માટેનો એક સેકન્ડ રૂલ્સ પણ તમને યાદ હોવો જોઈએ કે મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ. પણ આ જે વોલ્યુમ હોય ને, મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ, આ લીટરમાં હશે એન્ડ ઇટ ઇઝ ગિવન ઇન ml. વાય? કેમ કે અહીંયા તમે 1000 લીધું છે તો ml લેવું જોઈએ. ઇફ યુ આર નોટ ટેકિંગ 1000, ખાલી સોલ્યુટ તમે લેશો ગ્રામમાં, તો તમારે અહીંયા સીધું લીટરમાં લઈ લેવાનું. તો તમને મોલારિટી છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ થાય.
તો this is another way to find the molarity. આ molarity ને find કરવા માટેનો સેકન્ડ વે છે, એ તમારી સાથે મેં ડિસ્કસ કર્યો, રાઈટ. હવે હું કેટલાક એડિશનલ ફોર્મ્યુલાઝ આપું છું, બરોબર યાદ રાખજો. તમને સપોઝ વોલ્યુમ આપી દીધું હશે, then your formula is volume is equal to, બરોબર યાદ રાખજો, volume is equal to molarity into 11.12. તમારે મોલારિટી ને સબ્જેક્ટ કરો તો શું થાય? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ બાય 11.12, તો ડાયરેક્ટલી મોલારિટી ફાઇન્ડ થાય, રાઈટ. સેકન્ડ તમારી પાસે એક ફોર્મ્યુલા આપું છું, ઇફ યુ આર નોટ ગિવન મોલારિટી ધેન યુ વિલ ગિવન નોર્માલિટી. શું આપશે? નોર્માલિટી. સો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ m/2. વાય? રીઝન ઇઝ ધેર કે H2O2 છે એનો ઇક્વિવેલન્ટ માસ છે, એ કેમ ફાઇન્ડ થાય? સો તમારે ઇક્વિવેલન્ટ માસ ઓફ H2O2 ફાઇન્ડ કરવો હોય તો મોલિક્યુલર માસ ઓફ H2O2 ડિવાઇડેડ બાય 2 લેવું પડે, કેમ કે આ પેરોક્સાઇડ છે એટલે તમારે ડિવાઇડેડ બાય 2 કરવું પડે. સો મોલારિટી માટે તમારે આ જ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ 2, રાઈટ. અધરવાઇઝ યુ કેન યુઝ, આવું પણ કરી શકો, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, તમારે આના માટે એક બીજું ફોર્મ્યુલા આપું, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ 11.2 છે એને 6.5 છે એવું પણ તમે, સોરી 5.6 છે એવું પણ તમે કરી શકશો. 6.5 નહીં પણ 5.6 છે, એનાથી મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે, રાઈટ. આ એક અનધર ફોર્મ્યુલા થયું. સમટાઈમ્સ યુ આર ગિવન, ક્યારેક તમને W/V પરસન્ટેજ ફાઇન્ડ કરવાના કહેશે, W/V પરસન્ટેજ ફાઇન્ડ કરવાનું કે, તો એના માટેનું એક ફોર્મ્યુલા છે, મોલારિટી ઇન્ટુ 34 ડિવાઇડેડ બાય 10. સો તમે દરેક એંગલમાં ચેક કરો, તમારે મોલારિટી તો ફાઇન્ડ કરવાની કીધી છે. Suppose you are given molarity and if you are told to find the W/V percentage, then you can use this formula. Ideally ઘણી વખત તમને W/V percentage is given and if you are told to find the molarity, then make the subject of molarity. So W/V percentage into 10 divided by 34. Simple, right? Molarity નો તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ તે. Sometimes you will be asked gram per liter. શું પૂછશે તમને? ગ્રામ પર લિટર. સો ગ્રામ પર લિટર ઇઝ ઇક્વલ ટુ, બહુ સિમ્પલ છે, તમારે શું કરવાનું? મોલારિટી ઇન્ટુ, અહીંથી જ આપીશું હમણાં જોજો, મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ. આ કોનો મોલિક્યુલર માસ લેવાનો? H2O2 and it is definite. કેટલો છે? 34, right? So this is the simple method to find the W/V percentage gram per liter if you are given. જો અહીંયા તમે ચેક કરો, it is gram per liter. ડાયરેક્ટલી મોલારિટીનું તમે ફોર્મ્યુલા આપો તો શું થશે? ગ્રામ. કોનું ગ્રામ થયું? સોલ્યુટનું, ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઇન્ટુ લિટર. સો આને તમે અહીંયા મલ્ટીપ્લાય કરો તો મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પર લિટર. ડાયરેક્ટલી થયું, આને મલ્ટીપ્લાય કરી દો તો આ જ ફોર્મ્યુલા આપ્યું છે, નથિંગ ન્યૂ. આઈડિયા આવે છે? સો ઓલ ધીસ ફોર્મ્યુલાઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સોલ્વ ધ ન્યુમેરિકલ્સ, રાઈટ? આ બધાને ન્યુમેરિકલ્સને સોલ્વ કરવા માટેના ઇઝી વે છે, આ બધા એના ફોર્મ્યુલાઝ છે. એક વખત જરાક તમારે યાદ કરી લેવા પડશે. મોડ્યુલના લાસ્ટ પોર્શનની અંદર આ બધું અમે એડ કરીને આપ્યું છે, એક વખત ચેક કરી લેજો, રાઈટ? નાવ અહીંયાથી આપણે ક્વેશ્ચન્સ છે એટલાની અંદર આપણે ગણશું. અહીંયા તમને ક્વેશ્ચન્સ છે એ અમે બતાડશું, રાઈટ? ચેક કરીએ. ક્વેશ્ચન ઇઝ ગિવન, the grade of 2.95 molarity H2O2 in volume of percentage is blanks and
blanks respectively. Volume and percentage both are asked. We are told molarity. Molarity is given 2.95. 2.95. Now what we are asked? Volume. So we have a molarity. Volume is equal to molarity into 11.2. 2.95 into 11.2. તમે આઈડિયલી જવાબ જુઓ ને તો આ કેલ્ક્યુલેટ ન કરાય, આને 3 કન્સિડર કરી લ્યો, આને 11 કન્સિડર કરી લ્યો, એટલે આઈડિયલી તમારો આન્સર 33 ની આજુબાજુ આવશે. ક્લિયર? સેકન્ડલી વી આર આસ્ક્ડ પરસન્ટેજ. શું પૂછ્યું છે આપણને? પરસન્ટેજ. W by V percentage is equal to W by V percentage is equal to molarity 2.95 into 34 divided by 10. આઈડિયા આવે છે? 2.95 into 34. આઈડિયલી તમે આને 3 પકડીને ચાલો તો કેટલું થયું? 34 into 3. 34 into 3 નિયર અબાઉટ 100 ની આજુબાજુમાં આવે તો 100 ડિવાઇડેડ બાય 10 કરો એટલે 10 ની આજુબાજુનો તમારો આન્સર છે એ જવાબ હશે. ઇટ ઇઝ યોર આન્સર. નિયર અબાઉટ ગણું છું, બાકી તમે પ્યોરલી કેલ્ક્યુલેશન કરી લ્યો તો આઈ ડોન્ટ માઇન્ડ, તો પણ તમારો આન્સર છે સમથિંગ કંઈક તમને ફાઇન્ડ થશે. રાઈટ? આમ તો આનો આન્સર તમને 10103 સમથિંગ મળે. ડિવાઇડેડ બાય 10 કરો તો 10.003 સમથિંગ આન્સર હોય. સો નિયર અબાઉટ 10 જ હશે તમારો આન્સર. આઈડિયલી તમે આ રીતે આન્સર છે ફાઇન્ડ કરી શકશો ડાયરેક્ટલી. રાઈટ? Next question is given. The question is the solubility of H2O2 is 48 gram in 500 ml. Calculate the volume strength and W by V percentage. You are asked to find the volume strength. That means તમારે V find કરવો છે. V find કરવા માટે molarity is important. So first of all molarity is equal to 1000. કેટલી solubility આપી છે? 48 grams. 48 grams it is a solute divided by molecular mass of H2O2. H2O2's molecular mass is 34 into તમે આને multiply કરો and volume is given 500. Now you are given 500 volume. આના ઉપરથી તમને molarity find થઈ જશે. So your volume is equal to molarity into 11.2 and your W by V percentage is equal to આ સીધું ફોર્મ્યુલા મૂકી દો, molarity into 34 and divided by 10. Right? So now you can find the answer easily. હવે તમને આન્સર છે ફાઇન્ડ થઈ જશે. આ કેલ્ક્યુલેશન છે તમે તમારી જાતે કરી શકશો. You can do it yourself. આઈડિયા આવે છે? આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમને ક્લિયર થવું જોઈએ. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન વેરી સિમ્પલ, બહુ સિમ્પલ છે પણ આઈડિયા આવવો જોઈએ. ધ વોલ્યુમ ઓફ O2 ગેસ ઇવોલ્વડ from 40 gram per liter H2O2 at STP. 40 gram per liter H2O2. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્યુમ ફાઇન્ડ કરવું છે. So volume is equal to molarity into 11.2. So gram per liter is given. કેટલું આપ્યું છે? 40. So your gram per liter, so molarity is equal to, આને હું સબ્જેક્ટ કરું તો શું થશે? જોઈ gram per liter divided by molecular mass. આવું ફાઇન્ડ થશે. It is given 40. Molecular mass of H2O2 is 34. Now you can find the molarity. તમને molarity find થઈ ગઈ. What you told to find volume. So volume is equal to molarity into 11.2. લો આન્સર ફાઇન્ડ થઈ ગયો. સોરી, આન્સર ફાઇન્ડ થઈ ગયો. અને ડિવાઇડેશન કરો, મોલારિટી ફાઇન્ડ થશે. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે વેલ્યુ ફાઇન્ડ થાય એ સીધી પુટ કરી દો. Either you can do it 40 by 34 into 11.2. Then your answer is the volume. કેમ ફાઇન્ડ થાય છે ખ્યાલ આવે છે? સિમ્પલ છે, બહુ સિમ્પલ છે.
ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કેલ્ક્યુલેશન નથી કરતો, હું તમને ડાયરેક્ટલી હિન્ટ જ આપું છું. કેલ્ક્યુલેશન તમે તમારી જાતે કરી શકશો. 6 liter H2O2 contains 44 grams solute. Then how much liter O2 gas will produce from this solution? 6 liter H2O2 contains 44 grams solute. Then molarity is equal to 1000 into how many grams? 4440, right? 34 into 6000, that means 6 liter. 6 liter means 6000. Cancel, cancel. 440 divided by 34 into 6. Your molarity is here. Now you are told STP, at STP O2 is liberate. STP એ liberate થાય છે, that means તમારે શું find કરવાનું છે? વોલ્યુમ. વોલ્યુમ is equal to molarity into 11.2. અહીંયાથી મોલારિટી છે એ ફાઇન્ડ થઈ જશે. ક્લિયર થાય છે? સિમ્પલ છે. કાંઈ પણ આપે છે તમે એને ફર્સ્ટ ઓફ ઓલ મોલારિટી ઉપર લઈ આવો, then you can find the answer easily. So next question is given. The question is calculate the strength of H2O2 solution of in 10 volume. 10 volume means what? કે અહીંયા તમે 68 grams H2O2 liberates 22.4 liter O2, right? So how many grams H2O2 liberates 10 liters O2? Definitely છે ને. અહીંયા વોલ્યુમ મીન્સ વોટ? આપણે વોલ્યુમ મીન્સ શું લીધું છે? 1 લિટર H2O2 એ જે વોલ્યુમ આપણને ઓબ્ટેન થાય છે તે આટલા ગ્રામ છે. 68 grams 22.4 liter O2 obtain થાય. Then how many grams? So 68 into 10 divided by 22.4. મલ્ટિપ્લિકેશન ડિવાઇડેશન કરજો, આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. રાઈટ? તમને આવું પણ પૂછશે તો એ આઈડિયા આવવો જોઈએ. કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચન પૂછે સો યુ કેન ફાઇન્ડ ધ આન્સર. Okay. Next question is given. How many grams H2O2 in 1 liter of 1.5 N H2O2? 1.5 N H2O2. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? How many grams H2O2? Then your answer would be normality is equal to 1000 into તમારે અહીંયા શું કરવાનું છે? ગ્રામ ઓફ સોલ્યુટ. નોર્માલિટી છે તો મોલિક્યુલર માસ નહીં આવે, શું આવશે? ઇક્વિવેલન્ટ માસ આવશે. ઇન્ટુ તમારે સોલ્યુશન છે એ ml માં લેવાનું છે. સો યુ આર ટોલ્ડ 1000 ઇન્ટુ ગ્રામ, જે આપણે ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ માસ ઓફ H2O2. મેં હમણાં જ તમને કીધું હતું કેટલું થશે? 17 ઇન્ટુ સોલ્યુશન ઇન ml. ઇટ ઇઝ ગિવન ઇન 1 liter. 1 liter ને ml માં કન્વર્ટ કરો તો 1000 will be cancelled. Normality is given 1.5. So gram of solute is equal to 1.5 into 17. તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. નિયર અબાઉટ 25.5 સમથિંગ આન્સર છે એ તમારો આવી જશે. રાઈટ? ક્લિયર થાય છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ બધા ફોર્મ્યુલાસ છે ને એક વખત પ્રોપરલી પ્રિપેર કરજો. હા, બધા ફોર્મ્યુલાસ ધ્યાન રાખજો. નોર્માલિટી કે તો તમારે નોર્માલિટી માટેનું ફોર્મ્યુલા યાદ રાખવાનું. 1000 ઇન્ટુ સોલ્યુટ એ તમારે ગ્રામમાં જ લેવાનું છે. અને અહીંયા મોલિક્યુલર માસની બદલે તમારે ઇક્વિવેલન્ટ માસ લેવાનું છે. ઇક્વિવેલન્ટ માસ કેટલું થાય? 17. મોલિક્યુલર માસ કેટલું થાય? 34 ઇન્ટુ વોલ્યુમ ઇન ml. તમારે ml માં વોલ્યુમ લેવાનું છે. રાઈટ? નાઉ ક્વેશ્ચન ઇઝ ગિવન ધ મોલારિટી એન્ડ W by V percentage of 40 volume of H2O2. Volume is given 40, so molarity is equal to
તમારે શું કરવાનું, વોલ્યુમ બાય 11.2, that means 40 by 11.2. You can find the molarity. Now you are asked to find the W by V percentage. Molarity જે તમે find કરી હશે તે 40 by 11.2 into 34 divided by 10. Your answer is here, right? Cancel થઈ જશે. 4 into 34 divided by 11.2. નિયર અબાઉટ તમારો આન્સર છે એ મળી જશે. ક્લિયર થાય છે? વેરી ઇઝી ક્વેશ્ચન્સ, બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે. થોડું તમારે ડિસાઇડ કરતા આવડી જવું જોઈએ. એટ ધ મોમેન્ટ સ્ટ્રાઇક થવી જોઈએ. ડાયરેક્ટલી તમે ફોર્મ્યુલા યુઝ કરો તો આવડી જાય. ધ લેબલ કીધું છે. સમટાઈમ્સ ગ્રેડ નહીં કે તો યુ આર ટોલ્ડ લેબલ કહેશે તો એનો મિનિંગ પણ એ વોલ્યુમ જ થાય. ધ લેબલ ઇઝ 15 વોલ્યુમ સ્ટીચ્ડ ઓન બોટલ. કોઈ બોટલ ઉપર 15 વોલ્યુમનું એક લેબલ લગાડેલું છે H2O2 નું. ધેન વોટ ઇઝ ઇટ્સ સ્ટ્રેન્થ? પર્સન્ટેજમાં પૂછી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ફાઇન્ડ મોલારિટી. વોલ્યુમ ઇઝ ગિવન 30 divided by 11.2 molarity. So W by V percentage is equal to 30 divided by 11.2 into 34 divided by 10. That will be cancelled. 34 into 3 divided by 11.2. તો તમારો આન્સર છે કંઈક ફાઇન્ડ થઈ જશે. રાઈટ? વેરી ઇઝી. 2 or 3 સ્ટેપની અંદર તમારો આન્સર છે ફાઇન્ડ થઈ જશે. એમાં કાંઈ જ છે નહીં. ક્લિયર થાય છે? ઓકે, ડન. So friends, now let's see another question. The question is 0.01 mole solution of 10 volume H2O2 is required to convert 0.01 mole PBS into PbSO4. So first of all, PBS plus H2O2, now it converts into PbSO4 and H2O. This type of reaction is occurred. Now let's balance this. ચાલો આપણે balance કરીએ. તો first of all, here is you should put 4 and you should put here 4. Now it is balanced. So according to this reaction, the meaning to say is that if it is 1 mole, then you required it's 4 mole. That means what? કે તમારે જો PBS ને PbSO4 માં કન્વર્ટ કરવું હોય, 1 મોલ PBS ને 1 મોલ PbSO4 માં કન્વર્ટ કરવા, you need 4 mole of H2O2. Then you are told 0.01 mole. How many moles? 0.04 mole આટલી રિક્વાયર્ડ પડે. આઈડિયા આવે છે? Now you are given 10 volume. So volume is given 10. So molarity is equal to volume by 11.2. So 10 by 11.2 is equal to 0.892. It is the molarity. Then what is molarity? Molarity is equal to mole by liter. It is in volume. So if it is molarity કેટલી આપી છે? 0.892. Right? Molarity નો મતલબ થાય છે per liter that kind of mole. So if 0.892, if it atla mole hoy, then the volume is 1 liter, right? Then કેટલા મોલ ની તમારી રિક્વાયરમેન્ટ છે? 0.04. So 0.04 મોલ માટે how many liter is required? Multiply કરો. 0.04 into 1 divided by 0.892. But your answer will be in શેમાં આવશે તમારો આન્સર? જનરલી આ આન્સર તમારો લીટરમાં ફાઇન્ડ થશે. કેટલો ફાઇન્ડ થશે? લીટરમાં. તો આન્સર આવશે 0.0448. રાઈટ? આટલા લીટર છે તમને ફાઇન્ડ થાય. તો તમે એને ml માં કન્વર્ટ કરો તો કેટલા કન્વર્ટ થશે? જરાક ચેક કરો જોઈ. તમે આને ml માં કન્વર્ટ કરો તો ડિવાઇડેડ મલ્ટીપ્લાય બાય 1000 કરશો તમે. then your answer will be 448 ml. સમથિંગ કંઈક છે એ તમારો આન્સર છે તમને મળશે. રાઈટ? સિમ્પલ વન છે. 1 મોલ માટે 4 મોલની રિક્વાયરમેન્ટ હોય તો 0.01 મોલ માટે કેટલા? 0.04 ની રિક્વાયર્ડ થાય. ફ્રોમ
વોલ્યુમ ઉપરથી તમને મોલારિટી ફાઇન્ડ થઈ. મોલારિટી મીન્સ વોટ? 1 લિટરમાં નંબર ઓફ મોલ. સો આટલા મોલ હશે 1 લિટર માટે, તો તમારે આટલા મોલની રિક્વાયર્ડ છે વોલ્યુમ માટે, તો એ તમને ફાઇન્ડ થઈ ગયું. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. blanks ml volume is required of 10 volume of H2O2 of 2n. પછી એક વર્ડ્સ એડ કરજો. 200 ml KMnO4 in acidic medium. 200 ml એડ કરવાનું છે. that means here is a 10 volume of H2O2. so normality find કરીએ તો normality is equal to volume by 5.6. 10 by 5.6 is equal to 1.78 થશે. સપોઝ આને n1 કહી દઈએ. so n1 v1 is equal to n2 v2. n1 is 1.78 into v1 is equal to n2 is given to v2 200 ml. so v1 is equal to 2 into 200 divided by 1.78. સમથિંગ કંઈક આન્સર છે તમને ફાઇન થઈ જશે. ક્વેશ્ચનમાં એક મિસ્ટેક છે, એરર રહી ગઈ છે. 200 ml છે એ પ્રિન્ટ નથી થયું. સો એડ કરી દેજો ફ્રેન્ડ્સ. અને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ છે એ બરોબર જોજો. રાઈટ. સો ફ્રેન્ડ્સ હજી એક બે ન્યુમેરિકલ્સ છે, એની થોડી ડિસ્કશન કરી લઈએ આપણે, સો આઈડિયા આવે. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન 20 volume of H2O2 solution has a strength of about percentage find કરવાનું કીધું છે. વોલ્યુમ પરથી મોલારિટી ફાઇન્ડ કરશો. W ફાઇન્ડ થઈ જશે W by V m into 34 divided by 10. The volume strength of 1.5 n H2O2 solution is. તમારે વોલ્યુમ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી છે. so volume is equal to n into 5.6. directly answer થઈ જશે 1.5 into 5.6. directly answer આવી ગયો. right. next question. what is the grade of H2O2 whose concentration is. concentration molarity માં આપી છે, તમને ગ્રેડ ફાઇન્ડ કરવાનો કીધો છે. that means વોલ્યુમ ફાઇન્ડ કરવાનું કીધું છે. so your answer will be ડાયરેક્ટ તમારે V is equal to કેટલું તમને મોલારિટી આપી છે 3.125 into 11.2. લો ક્લિયર. સો સ્ટ્રેન્થ કીધી હોય, ગ્રેડ કીધો હોય, ત્યારે તમારે આ જ આન્સર છે એ વોલ્યુમ જ. ક્લિયર. આવડશે આવા ક્વેશ્ચન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન. વોટ ઇઝ ધ વેઇટ ઓફ 10 ml H2O2 of 20 volume. so volume is given 20. so molarity is equal to 20 by 11.2. આવું થઈ ગયું. હવે તમને ફાઇન્ડ શું કરવાનો કીધો છે? વેઇટ. so molarity is equal to 1000 into gram upon, અહીંયા સોલ્યુટનું ગ્રામ આવશે, 34 into 10. આનું વોલ્યુમ આપી દીધું છે 20 by 11.2. આને સબ્જેક્ટ કરો તો મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 34 ઇઝ ઇક્વલ ટુ ગ્રામ એન્ડ એને ડિવાઇડેડ બાય કેટલા થશે 1000. ઓકે. આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. 1 કેન્સલ કેન્સલ કેન્સલ. રાઈટ. 20 એટલે 68 11.2 ડિવાઇડેડ બાય અહીંયા 10 થઈ જશે. સો તમારો આન્સર છે એ કંઈક આવો તમને ફાઇન્ડ થઈને મળી જશે. રાઈટ. સો ફ્રેન્ડ્સ this is the answer. next question is given. directly તમે આ questions છે એને સીધા જ સોલ્વ કરી શકશો. બરાબર. અગેન એક ક્વેશ્ચનની આપણે ડિસ્કશન કરીએ. what is the W by V percentage of volume of H2O2 solution. volume is given 40. so molarity is equal to 40 divided by 11.2. molarity ને પુટ કરી દો, આન્સર ફાઇન્ડ થઈ જશે. Next question is how much ml solution is required liberate 500 ml O2 of 10 volume of H2O2 at STP. શું કીધું છે? how much ml solution is required to liberate 500 ml O2 10 volume. 10 volume means what? 1000 ml, and it means કે 10,000 ml 1 liter
10 लीटर if it is 1 liter હોય, જો અહીંયા આપ્યું છે ને તમને, અહીંયા ચેક કરો, 1 liter H2O2 હોય ત્યારે જે સ્ટ્રેન્થ કીધી હોય 10 વોલ્યુમ કીધું હોય, that means કે 10 લિટર થાય. તો તમને 10 વોલ્યુમ કીધું છે, right? This is O2. now you are told 500 ml O2 ફાઇન્ડ કરવું છે. આ તમારે કેટલું ફાઇન્ડ કરવું છે? 500. તો 1000 into 500 divided by 10,000. 2 point cancel, 1 point, 2 point cancel, 2 point cancel. 5 into 10 is equal to 50 ml. Your answer will be 50. Definitely 1 liter at 10 volume means what? 1 liter at 10 liter. 1 liter means 1000 ml. 10 liter means 10,000 ml. તમારે 500 ml ચેક કરવું છે, તો આને તમારે સબ્જેક્ટ કરવાનો. સેમ ક્વેશ્ચન, what amount of O2 will liberate? What amount of O2 will liberate from 15 ml of 15 volume? 15 વોલ્યુમ કીધું છે, that means 1000. તો અહીંયા કેટલા આવશે? 15,000 આવશે. હવે આપણે 15 ml શું જોતું છે તમારે? amount of O2. ક્યારે? 15 વોલ્યુમ of H2O2. so આ 15 હોય, how many? so 15 into 15,000 divided by 1000. cancel 15 into 15. કેટલા થશે? 225 થશે, રાઈટ? સો આને તમારો સીધો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. બરાબર? ક્લિયર થાય છે? ઓકે, આ આન્સર થશે તમારો 15 into 15. ઓકે, સો આવા કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછે તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. so many questions and so many MCQs are given in our modules. so my personal request is you to solve all this MCQ. હવે જે આપણે એક પોઈન્ટ આપણે અગેન જોવાનો છે એ છે ડિગ્રી ઓફ હાર્ડનેસ. સો વોટ ઇઝ ડિગ્રી ઓફ હાર્ડનેસ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા એને સમજી લઈએ અને પછી આપણે એને સોલ્વ કરીએ. એડિશનલ ટોપિક છે, એનસીઆરટીમાં નથી આપ્યો, રાઈટ? સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ ધ ડિગ્રી ઓફ હાર્ડનેસ? ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં હું તમને થોડું લોકલ લેંગ્વેજમાં આખું સમજાવી દઉં, પછી આપણે કેમેસ્ટ્રીની લેંગ્વેજ ઉપર જઈએ. So as we know, there are 4 type of salts that causing permanent hardness in the water, and the 4 salts are MgCl2, MgSO4, CaCl2 and CaSO4. These 4 type of salt causing permanent hardness in the water, right? જ્યારે આ સોલ્ટ વોટરમાં હશે ત્યારે પરમેનન્ટ હાર્ડનેસ હશે. સો આ હાર્ડનેસને મેઝર કરવા માટે જે આપણે યુઝ કરીએ છીએ ઇટ ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ હાર્ડનેસ. આ જે ડિગ્રી ઓફ હાર્ડનેસ છે એ જો તમારે મેઝર કરવી હોય તો CaCO3, ધેટ મીન્સ કેલ્શિયમ કાર્બોનેટને ઇક્વિવેલન્ટ તમારે એને મેઝર કરવી પડે. આનો મિનિંગ શું થાય? બરોબર ધ્યાન રાખજો. ઇફ in 1 liter or 1 kilo. Why 1 kilo? Because the density of water is 1. So 1 liter क्योंकि 1 kilo both are same for water. If water is 1 liter or 1 kilo, आ 1 liter के 1 kilo water ની અંદર जो 1 milligram CaCO3, if CaCO3 is 1 milligram present, आ जो 1 milligram present होय CaCO3, then the hardness of water is equal 1 ppm. ppm means what? Parts per million. Parts per million means what? કે આટલા પાર્ટ્સ છે મિલિયનના એ એની અંદર પડ્યા હશે. પાર્ટ્સ પર મિલિયન મીન્સ વોટ? કે 10⁶ મિલીગ્રામ્સ છે એટલું એનું ઇક્વિવેલન્ટ થાય. હવે માય મીનિંગ ટુ સે ઇઝ ધેટ 1 લિટર કે 1 કિલો વોટરની અંદર, બરોબર જોજો, ઇફ વોટર ઇઝ 1 લિટર ઓર 1 કિલો,
in 1 liter or 1 kilo water 1 milligram CaCO3 is present, that means degree of hardness is equal to 1 ppm. ऑलवेज याद राखो कि तमारे જ્યારે ડિગ્રી ઓફ હાર્ડનેસ ને મેઝર કરવી હોય તો એ પીપીએમ ના પીપીએમ માં જ કરવી પડે, પાર્ટ્સ પર મિલિયન માં જ કરવી પડે, એના ટર્મ્સ માં જ કરવી પડે. અને 1 ppm મીન્સ વોટ કે 1 લિટર ઓર 1 કિલો વોટર ની અંદર જ્યારે 1 mg CaCO3 પ્રેઝન્ટ હોય that means કે 1 ppm ડિગ્રી ઓફ હાર્ડનેસ થઈ. સપોઝ 1 મિલીગ્રામ ની જગ્યાએ 4 મિલીગ્રામ પ્રેઝન્ટ હોય then it is 4 ppm. આઈડિયા આવે છે? ઓકે. સેકન્ડ થિંગ હું એમ કહું કે if water is 2 liter either 2 kilo right and 4 milligram CaCO3 is present then how many ppm? જો 1 લિટર હોય 1 લિટરે 4 મિલીગ્રામ હોય તો 4 ppm, તો 2 લિટરે 4 મિલીગ્રામ હોય that means what it is 2 ppm થયું. આઈડિયા આવે છે? 1 લિટરે 1 mg that means 1 ppm. so 2 લિટર હોય 1 લિટર ની બદલે મેં શું લીધું 2 લિટર હોય and 4 mg છે તો how many ppm? 2 ppm. અહીંયા amount of water increase થયું, I increase થયું, પણ આ 1 mg હતું તો 1 ppm થયું. ક્યારે? 1 લિટરે, but it is 2 liter, now it is 4 mg, so it is 2 ppm. but always યાદ રાખો friends કે વોટરની અંદર CaCO3 પ્રેઝન્ટ નહીં હોય. પ્રેઝન્ટ કોણ હશે? MgCl2, MgSO4, CaCl2 or CaSO4, રાઈટ? સો આની એક કન્ડિશન છે. if 1 mole of MgSO4 if 1 mole of CaSO4 1 mole of CaCl2 either 1 mole MgCl2 is equivalent to 1 mole of CaCO3. આઈડિયા આવે છે? 1 mole of MgSO, આમાં તો કોઈ પણ એકનો 1 mole હોય એ કોને ઇક્વિવેલન્ટ હશે? 1 mole of CaCO3. now what is the molecular mass of CaCO3? 100. what is the molecular mass of MgSO4? it is 120. CaSO4 136. CaCl2 111 and it's 95. 1 mole of MgSO4 that means 120 gram MgSO4. 1 mole of CaSO4 that means 136 gram CaSO4. આ બધું સેમ હું આને ગ્રામમાં કન્વર્ટ કરી દઉં છું, જુઓ, રાઈટ? MgCl2. તો એનો મિનિંગ એમ થયો કે if 100 ગ્રામ CaCO3, જો આ 100 ગ્રામ CaCO3 હોય તો એને ઇક્વિવેલન્ટ કોણ હોય? આ જ હશે. એને ઇક્વિવેલન્ટ આ જ હશે, એને ઇક્વિવેલન્ટ આ જ હશે, આ જ ઇક્વિવેલન્ટ થયું. ધેટ મીન્સ વોટ? આનો મિનિંગ શું થયો? બરોબર જોજો. આનો મિનિંગ એવો થયો કે if in 1 kilo or 1 liter water, right, 100 milligram, small આવશે, 100 milligram CaCO3 is equal to, બરોબર ધ્યાન રાખજો, if 1 kilo or 1 liter water 100 milligram CaCO3 that means what? કે 136 milligram CaSO4
is equal to 120 milligram MgSO4 is equal to 95 milligram MgCl2 is equal to 111 milligram CaCl2. આ બધાનો મીનિંગ સેમ થાય. ઇફ 100 મિલીગ્રામ CaCO3 is equal to same, આ બધાની વેલ્યુ સેમ થાય. આઈડિયા આવે છે? સો ઇટ ઇઝ કોલ્ડ 100 ppm. જો આ 1 કિલો કે 1 લીટર વોટરની અંદર આ 100 મિલીગ્રામ CaCO3, that means આ 100 ppm. so all are 100 ppm. જો વોટરની અંદર 136 મિલીગ્રામ, 1 કિલો કે 1 લીટર વોટરની અંદર 136 મિલીગ્રામ CaSO4, that means 100 ppm. 100 ppm, 100 ppm and 100 ppm. આવવાનો મિનિંગ થાય. પહેલા ડિગ્રી ઓફ હાર્ડનેસ થયું. ડિગ્રી ઓફ હાર્ડનેસ છે એ જનરલી ઓલવેઝ મેઝર કરવું હોય તો CaCO3 ના ટર્મ્સમાં જ મેઝર કરાય અને ppmsના ટર્મ્સમાં જ મેઝર કરાય. આ ડાયરેક્ટલી આને ppm માં કન્વર્ટ ન થાય. આનો મિનિંગ આવો થાય કે 100 મિલીગ્રામ CaCO3 is equal to 136 મિલીગ્રામ CaSO4. 100 gram CaCO3 is equal to 136 gram CaSO4. Reason? It is also 1 mole, it is also 1 mole. Both are same, 1 mole છે. આનો મિનિંગ આવો થાય. નાઉ ક્વેશ્ચન્સ કોને રિલેટેડ છે બરોબર જોજો. હવે તમારા મગજમાં એ ક્લિયર થવું જોઈએ. ઇફ યુ આર ટોલ્ડ, તમને સપોઝ આવું કીધું છે કે 2 લીટર વોટર છે, એમાં તમને એવું કીધું છે કે 60 મિલીગ્રામ MgSO4, રાઈટ? અચ્છા, પહેલા 1 લીટર લઈએ. ચાલો, 1 લીટર વોટરમાં 60 મિલીગ્રામ MgSO4 and you are told 47.5 milligram is MgCl2 present. Then what is the degree of hardness? Right? Suppose એક વસ્તુ ક્લિયર કરો, બરોબર ધ્યાન રાખજો કે 100 મિલીગ્રામ CaCO3 then 120 milligram MgSO4, and that means what? 100 milligram CaCO3 is equal to 120 milligram MgSO4. So how many MgCO3 if it is 60 mg? So તમારે 100 into 60 divided by cancel કરો તો તમને કેટલું થશે? 50 થશે. 50 mg CaCO3, that means what? That means 50 ppm. એ તો ડાયરેક્ટલી જ આન્સર. આ જેટલા mg CaCO3 1 લીટર કે 1 પેલા કિલોમાં હોય, સેમ ppm થશે. So its ppm is 50 ppm. રાઈટ? સેકન્ડ મેટર ચેક કરો. કોને રિલેટેડ આપી છે? MgCl2. કોને આપી છે? MgCl2. So 100 milligram CaCO3, that means 95 milligram MgCl2, right? Then how many when it is 47.5? So 100 into 47.5 divided by 95, it is also 50. It is also 50 CaCO3, right? 50 mg CaCO3 is equal to 50 ppm. It is also 50 ppm. Lo, both are 50 ppm. 1 liter ma total 50 ppm plus 50 ppm, both are in. So there are 100 ppm CaCO3 present. That means what? કે અહીંયા ડિગ્રી ઓફ હાર્ડનેસ છે તમને કેટલી મળશે? 100 ppm છે એ તમને ડિગ્રી ઓફ હાર્ડનેસ ફાઇન્ડ થશે. સપોઝ યુ આર ટોલ્ડ ઇટ ઇઝ નોટ 1 લીટર બટ ઇટ ઇઝ 2 લીટર. ઇફ 1 લીટર, જો 1 લીટરે 100 ppm હોય તો 2 લીટરે કેટલી થશે? 50 ppm થઈ જશે, હાફ થઈ જશે. 1 લીટરે 100 હોય તો 2 લીટર હાઉ મેની?
then your answer will be 50. Clear? So આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ તમને પૂછે તો તમે એને સોલ્વ કરી શકતા હોવા જોઈએ. સિમ્પલ મેથડ છે, બીજું કાંઈ જ નથી. રાઈટ? બરોબર, ચેક કરતા જઈએ. ક્વેશ્ચન આપ્યો છે, પ્રોબ્લેમ આપ્યો છે, જોઈએ. The degree of hardness of given sample of hard water is 60 ppm. 60 ppm hardness આપી છે. That means what? 60 mg. બરોબર જોજો, 60 mg CaCO3. આનો મીનિંગ આવો થાય. If the entire hardness is due to MgSO4, entire hardness is MgSO4. MgSO4, that is 120 mg આવું થશે, અથવા તો ગ્રામ પર મોલ થશે. How much MgSO4 is present? 60 CaCO3. If 100 milligram CaCO3 is equal to 120 milligram MgSO4, so it is given 60, then how much is that? So 60 into 120 divided by 100. 20 will be cancelled. 12 into 6, there will be 72. There will be 72 milligram MgSO4 is present. કેટલો MgSO4 present હશે? 72 milligram. આઈડિયા આવે છે? If you are told it is 80, suppose તમને એમ કીધું હોત કે 80 છે, આ તમને કેટલું કીધું છે? 80. That means what? I80 થયું. So if 100, then it is 120. Then what about 80? So you should 80. So both cancel. 8 into 12. તમારો આન્સર છે એ કંઈક અલગ આવત. આઈડિયા આવે છે? So this is the answer. આ પ્રમાણે તમારે ક્વેશ્ચન્સની અંદર સોલ્યુશનમાં જવાનું થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન. Calculate the degree of hardness of sample of hard water which is found to contain 36 milligram of MgSO4 per kilogram of water. 36 milligram MgSO4 is to be found. Right? So 100 mg CaCO3 is equal to 120 mg MgSO4. આપણને કેટલું કીધું છે? 36. આ ફાઇન્ડ કરવાનું છે. આ આપણને કેટલું કીધું છે? 36. So 100 into 36 divided by 120. Cancel. અહીંયા 6 થી ડિવાઈડ કરો અને 3 આવશે. 3 into 10, 30 milligram CaCO3. 30 milligram CaCO3 is equal to 30 ppm. આટલું થશે. Suppose you are told not here MgSO4, instead of you are told CaSO4, તો તમારે અહીંયા શું કરવાનું? 120 ની બદલે 136 લઈ લેવાનું ને, કેમ કે CaSO4's molecular mass is 136. તો એ પ્રમાણે તમારો આન્સર છે એ કંઈક ફાઇન્ડ થશે. રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લેટ્સ સી. જ્યાં બધા એડિશનલ ટોપિક છે, વધારાની વસ્તુ છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. Calculate the degree of hardness of a sample of water, hard water, which is to be found 47.5 mg MgCl2. 47.5 milligram MgCl2. આટલું વોટરમાં છે. That means what? If 100 milligram CaCO3 is equivalent to 95 milligram MgCl2. આ આપણે ફાઇન્ડ કરવું છે. It is given 75.5 milligram. Right? So multiply કરો 100 into 47.5 divided by 95. કેટલું ફાઇન્ડ થશે? 50 milligram CaCO3. આટલું ફાઇન્ડ થાય. That means what? It is 50 ppm.
આન્સર કેટલો આવશે? 50 ppm. સીધો આન્સર ફાઇન્ડ થશે. ક્લિયર? સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછે, સપોઝ યુ આર ટોલ્ડ, ચાલો એક ક્વેશ્ચન હું તમને આપું છું, બરાબર? થોડુંક ટ્વિસ્ટ કરીએ આપણે, થોડુંક એક એડિશનલ હું ક્વેશ્ચન આપું છું, પીપીટીમાં નહીં આપ્યો હોય, હું થોડું તમારી સાથે લઈએ છીએ. ધ એમાઉન્ટ ઓફ વોટર ઇઝ 2 કિલો. કેટલું છે? 2 કિલો. ઇન ધ વોટર 120 milligram MgSO4 and અહીંયા લઈએ આપણે હજી કંઈક એડ કરીએ 36. દેટ મીન્સ આપણે લઈએ કે 272 milligram CaSO4 is present. રાઈટ? આટલું પ્રેઝન્ટ છે વોટરની અંદર, આટલું પ્રેઝન્ટ છે. ધેન વોટ ઇઝ ધ ડિગ્રી ઓફ હાર્ડનેસ? સિમ્પલ લોજિક કરવાનું. જો 100 milligram CaCO3 is equivalent to 120 milligram MgSO4, રાઈટ? આપણને કેટલું કીધું છે? 100 એટલું જ કીધું છે. ધેન હાઉ ઇટ ઇઝ 120? So 120 into 100 divided by 120 is equal to 100 mg. કેટલું થશે? CaCO3 is equal to 100 ppm. તો આ આપણને કેટલું ફાઇન્ડ થયું? 100 ppm પર લિટર. રાઈટ? આ પર લિટર છે, બરોબર ધ્યાન રાખજો. હા, પર 2 લિટર નથી. સેમ next one 272 mg. So 100 mg CaCO3 is equal to 136 mg CaSO4. How much if it is 200? આપણને આપ્યું છે 272 mg CaSO4. So 272 into 100 divided by 136. 200 mg CaCO3 is equal to 200 ppm. આપણને કેટલું મળ્યું? 200 ppm પર લિટર. બેને કમ્બાઈન કરો તો કેટલું થશે? 300 ppm per liter, but it is 2 kilo. That means 2 liter. That means what? Divided by 2. So 150 ppm is the degree of hardness. So degree of hardness કેટલી થશે? 150 ppm. મોસ્ટલી તમને ફિગર એવા જ આપશે કે જ્યાં તમારે બહુ કેલ્ક્યુલેશન્સ ઓછું હશે, પણ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે, એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હશે. રાઈટ? 2020ની નીટમાં પણ સેમ ક્વેશ્ચન્સ હતા. કોઈ જગ્યાએ કેલ્સીની રિક્વાયરમેન્ટ નહોતી, એને રિલેટેડ જ ક્વેશ્ચન્સ હતા. તમે પેપર જોશો તો આઈડિયા આવી જશે. ડાયરેક્ટલી સીધું કેલ્ક્યુલેશન કોઈ હતી જ નહીં, ક્યાંય કેલ્સીની રિક્વાયરમેન્ટ જ નહોતી. ડાયરેક્ટલી આન્સર તમે ફાઇન્ડ કરી શકો એવા બધા કન્સેપ્ટ હતા. સો ફ્રેન્ડ્સ, આ પણ ટોપિકને થોડું પ્રિપેર કરજો, બરોબર તૈયાર કરજો. અહીંયા જે અમે પીપીટી શો કરીએ એ પણ થોડીક તમે લઈ લેજો, ઉતારી લેજો. યુઝફુલ છે ડિગ્રી ઓફ હાર્ડનેસ માટે. ઓકે, થેન્ક યુ. અને જે કાંઈ રેસ્ટ ઓફ ધ એમસીક્યુઝ કે જે કાંઈ થિયરીઝ હોય એને પ્રોપરલી તૈયાર કરજો, બરોબર પ્રિપેર કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.